ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના લોકફાળાથી આધુનિક બગીચો બનાવવામાં આવ્યો હતો। આ ઉપરાંત સિટીમાં હોય તેના જેવો જ બગીચો ઝાંઝમેર ગામમાં વસતા અને અન્ય ગામમાં રોજગાર માટે ગયેલા હોય તેવા લોકોએ ગામમાં આધુનિક બગીચો બનાવવામાં દાતાઓએ અપાર સહયોગ, પરિશ્રમ અને દાન આપ્યું હતું અને સારું એવું બાળકોને કુદરતી અને રમણીય વાતાવરણ મળી રહે તે માટે આધુનિક ઢબથી બગીચો બનાવવામાં આવ્યો છે। તેમજ અલગ અલગ પ્રકારના બાળકોને રમવા માટે સાધનો આ બગીચામાં રાખવામાં આવ્યા છે। આ ઉપરાંત ગામમાં આ બગીચો હોવાથી ઝાંઝમેરના લોકો અને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। મારું નામ કિરણબેન બગડા, હું ઝાંઝમેર સરપંચ છું। આજે આપણે વાત કરવાના છીએ ઝાંઝમેર ગામના બગીચા વિશે। જેમ ઘરના આંગણું તુલસીના ક્યારા વગર નકામું છે, તેમ ગામનું આંગણું પણ એક બગીચા વગર નકામું છે। બગીચાની જ્યારે વાત આવે ત્યારે આપણા મનમાં એવું થાય કે બગીચો તો મોટા શહેર અને નગરોમાં જ હોય છે, પણ એ વિચારને ખોટો પાડી ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે અમે એક સુંદર મજાનો અને જાજરમાન બગીચો તૈયાર કર્યો છે। આ બગીચાની કોઈ ગ્રાન્ટ નથી। આ બગીચો મારી ટીમની મહેનતથી અને અમારા ઝાંઝમેર ગામના ગ્રામજનોના સહયોગથી રહેવા દો। આ બગીચો ઝાંઝમેર ગામના દાતાશ્રીઓ અને મારી ટીમના મહેનતથી બનાવેલો છે। આજે આપના માધ્યમથી આ તકે હું અમારા ઝાંઝમેર ગામના દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મેં ચૂંટણી સમયે એક વચન આપ્યું હતું કે હું ઝાંઝમેર ગામમાં એક બગીચો બનાવીશ અને આજે એ વચન પૂર્ણ થયું છે। આ બગીચો અમારા ટીમની મહેનતથી અને ઝાંઝમેર ગામના દરેક નાગરિકના સાથ સહયોગથી બનેલો છે। આ બગીચાનું નિર્માણ અમે ખાસ કરીને બાળકો માટે કરેલું છે કે બાળકો આપણા દેશનું ભવિષ્ય છે અને આપણા દેશના ભવિષ્ય માટે જો આપણે થોડુંક કંઈક કરીએ, થોડુંક વિચારીએ તો એ વિચારમાં અમે આ બગીચાનું નિર્માણ કરેલું છે। આ બગીચો ઉતાવળી નદીના કાંઠે એક કુદરતી વાતાવરણમાં બનેલો છે। આ જ રીતે અમારું ઝાંઝમેર ગામ આવનારા વર્ષોમાં વિકાસ તરફ આગળ વધે, એક સુંદર અને આદર્શ ગામ બને, ગામમાં ભાઈચારો જળવાઈ રહે અને ગામનો વિકાસ ખૂબ વિકાસ થાય, ગામ રાજ્ય લેવલે અને દેશ લેવલે ખ્યાતનામ પામે એવો મારો ધ્યેય છે। ભાવિનભાઈ મગનભાઈ ઘેટિયા મારું ગામ। આ અમારે એક બગીચાની સેવા છે કે અમારે જે સરપંચની કમિટી છે તેને થોડી મહેનત અને અમારા ગામના દાતાશ્રીઓની થોડોક લાભ બધાથી અને સહયોગથી આ બગીચો બનાવેલો છે અને અત્યારે આ ગામને બહુ મજા આવે એવું છે, બેસવાનું વડીલોને અને છોકરાઓને રમવા માટેની સુવિધા છે। સરપંચની કામગીરી સારી છે। અત્યાર સુધીમાં બધાએ કામ કરેલા એના કરતાં અત્યારે વધારે કામ કરેલા। અમારા ગામમાં રોડ, રસ્તા, લાઇટો, પાણી, પછી સ્મશાનમાં સુવિધાઓ, છાપરા બેસવાના માટે બગીચામાં બાળકોને બહુ જ મજા આવે છે। મારું નામ જીત છે। અમે આ બગીચામાં ખૂબ જ મજા કરીએ છીએ। આયા અલગ અલગ રમવાના સાધનો છે, જેમ કે ઉચક નીચક, લસરપટ્ટી, હિંચકાઓ જેવું વગેરે રમવાના સાધનો છે। એમાં અમને ખૂબ જ મજા આવે છે। આ બગીચો ઝાંઝમેર ગામમાં બનાવેલ છે। આ બગીચામાં ખૂબ જ મજા આવે છે। અમે પેલા બહાર રમવા જતા, પણ આયા બગીચો બની જતા અમે અહીંયા જ રમવા આવીએ છીએ। મારું નામ જ્યોતિષભાઈ ભૂત, હું ઝાંઝમેરનો રહેવાસી છું। વર્ષોથી અહીંયા જ રહીએ છીએ। અત્યારે ઝાંઝમેરની અંદર જે આ પંચાયતની અંદર જે સરપંચ લોબી આવેલી છે એને બહુ સરસ કામ કર્યા છે અને ઝાંઝમેરની અંદર જે આ બગીચાનું કામ કર્યું છે એ મોટાઓની વિહામો ખાવા બેસવાની સાંજે મજા આવે છે અને બાળકોને રમતના સાધનોને બાળકોને બહુ મજા આવે છે એમ। અને આ કામ કર્યું એ બધું બહુ એમ ગ્રામ પંચાયતમાં કોઈ પૈસાનો વેડફાટ નથી થતો અને બહુ સરસ કામ કરે છે બધા। મારું નામ ખુશી બગડા છે। આ ગામમાં ઝાંઝમેર ગામમાં એક બગીચો છે, જેમાં હિંચકા છે, લસરપટ્ટી છે અને ઘણા બધા રમવાના ચકડોરો છે। એમાં અમે રમવા આવીએ છીએ, સાંજના ટાઈમમાં 5 વાગે રમવા આવીએ છીએ અને ખૂબ આનંદ મેળવીએ છીએ। બહુ જ મજા આવે છે। અહીંયા છે હિંચકો, લસરપટ્ટી, પછી ચકડોરું, ઉચક નીચક, અહીંયા ઘણું બધું છે। બહુ જ મજા આવે છે અને ખૂબ આનંદ મેળવીએ છીએ।